Hello friends, 901 Project Management Practices and Evaluation સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો આજના લેક્ચરની અંદર જે રિસ્ક ક્વોન્ટિફાઈવ ટેકનિક છે, રાઈટ, રિસ્કને કેવી રીતે ઇવેલ્યુએટ કરવામાં આવે છે એન્ડ એ રિસ્ક ઇવેલ્યુએટ થઈ ગયા પછી મિત્રો એ રિસ્ક અકોર્ડિંગ પ્લાન ક્રિએટ કેવી રીતે થાય છે એન્ડ એ રિસ્કને કેવી રીતે કંટ્રોલ કરવામાં આવે છે એ સ્ટ્રેટેજીની આપણે ચર્ચા કરવાની છે આજના લેક્ચરની અંદર. તો રિસ્ક મેનેજમેન્ટ પ્રોસેસ ની અંદર આપણે જે ટોપિક ની સ્ટડી કમ્પ્લીટ કરી છે, તો એ પ્રોસેસની અંદર આઈડેન્ટિફાઈંગ રિસ્ક, એ સ્ટેપની અંદર રિસ્ક કેવી રીતે આઈડેન્ટિફાઈડ કરવામાં આવે છે એન્ડ ડોક્યુમેન્ટ એન્ડ કેરેક્ટરિસ્ટિકની વાત કરી હતી મિત્રો, રાઈટ. રિસ્ક મેનેજમેન્ટ જે પ્રોસેસ છે એ પ્રોસેસ થ્રુ રિસ્કને આઈડેન્ટિફાઈડ એન્ડ જે એના અકોર્ડિંગ ક્લસ્ટર છે એટલે કે કેટેગરી વાઇઝ એ રિસ્કને ડિવાઈડ કરવામાં આવે છે એન્ડ કયા ઇમ્પેક્ટ એરિયા એ રિસ્ક અકોર્ડિંગ છે એનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવે છે. સેકન્ડ જે ફેઝ છે અધરવાઇઝ પ્રોસેસ, તો એ રિસ્કને કેવી રીતે ઇવેલ્યુએટ કરવામાં આવે છે લેવલ વાઇઝ. એના બે લેવલ છે, ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ. બેઝ એ રિસ્ક લેવલ ઇવેલ્યુએટ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. એન્ડ પ્રાયોરિટી વાઇઝ એ રિસ્ક ને રિસ્ક લેવલ ડિવાઈડ કરવામાં આવે છે એન્ડ એને મેનેજ કરવામાં આવે છે. એન્ડ જે રિસ્ક ડિફાઇન થાય છે તો રિસ્ક કંટ્રોલ સ્ટ્રેટેજી અપ્લાય કરવામાં આવશે એન્ડ એના પર એક્શન પ્લાન એ રિસ્કને મેનેજ કરવા માટે પરફોર્મ કરવામાં આવે છે. દેન એના અકોર્ડિંગ ટાસ્ક એન્ડ જે રિસ્પોન્સિબિલિટી છે, રિસ્ક ટ્રેકિંગ એન્ડ રિપોર્ટિંગ સાથે એ રિસ્ક જે છે એનું ક્લોઝર થશે, રાઈટ. તો આ સ્ટેપ્સ મેઇનલી રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમની અંદર આપણે અત્યાર સુધીમાં રિસ્ક કેવી રીતે આઈડેન્ટિફાઈડ કરવામાં આવે છે, રાઈટ, ડોક્યુમેન્ટ એનાલિસિસ કેવી રીતે પરફોર્મ થાય છે, એના પર કયા કયા એનાલિસિસ ટેકનિક અપનાવવામાં આવે છે, રાઈટ. એ રિસ્ક આઈડેન્ટિફાઈડ થાય પછી એ રિસ્કને કેટેગરાઇઝ કરવામાં આવે છે, રાઈટ. તો એ કેટેગરીની પણ આપણે વાત કરી હતી, રિસ્ક સોર્સિસ એન્ડ એનું ડિસ્ક્રિપ્શન પણ આપણે જોયું હતું મિત્રો પ્રીવિયસ લેક્ચરની અંદર. તો રિવિઝન કરી લઈએ થોડુંક. તો રિસ્કના જે સોર્સિસ છે, એન્વાયરમેન્ટલ કન્ડિશન, પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર પણ રિસ્ક અકર થઈ શકે છે, ટેકનિકલ એક્સટર્નલ ફેક્ટર પણ અફેક્ટ કરે છે એન્ડ માર્કેટ પ્લેસ. તો મિત્રો વન બાય વન આ જે સોર્સિસ છે એની થોડી માહિતી મેળવી લઈએ. તો રિસ્કની કેટેગરી જે ડેવલપ કરવામાં આવે છે, તો ફર્સ્ટ વન છે એન્વાયરમેન્ટલ કન્ડિશન, સ્ટોર્મ્સ, અર્થક્વેક, સીક્વેક, ફ્લડ,
વોટર, એર, સોઇલ પોલ્યુશન એટસેટ્રા જે નેચર્સ ની કન્ડિશન અકર થાય છે એક્ઝિસ્ટિંગ એક્ટિવિટી પર એની અસર થાય છે મિત્રો. રાઈટ. પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર શું રિસ્ક અકર થાય છે? તો પ્રોજેક્ટનો જે પ્લાન છે એ પુઅર હશે તો રિસ્ક અકર થશે. ઇનકન્સિસ્ટન્સી અમોંગ ટાઈમ, સ્કોપ એન્ડ કોસ્ટ, અનરિયાલિસ્ટિક પ્રોજેક્ટ ઓબ્જેક્ટિવ, રાઈટ. ડિફરન્ટ ટાઈપ્સના રીઝન તમને પ્રોવાઈડ કરેલા છે એન્ડ એના કારણે રિસ્ક અકર થશે એન્ડ એનું સોલ્યુશન આપણે મેળવવું પડશે. ટેકનિકલ રિસ્કની વાત કરીએ તો રિઝર્વર અનસર્ટેનિટીઝ, ડ્રિલિંગ ટેકનોલોજીસ, ઇનોવેટિવ ટેકનોલોજીસ, ચેલેન્જિંગ ઓપરેટિંગ કન્ડિશન, લોજિસ્ટિક ડિઝાઇન ક્રાઇટેરિયા, ટેકનિકલ અઝપ્શન જેની ડિસ્કશન આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર આ કન્ડિશન પર કરેલું છે. એક્સટર્નલ ફેક્ટર એટલે કે પોલિટિકલ કન્ડિશન, મીડિયા, ઓથોરિટીઝ, લોઝ એન્ડ રેગ્યુલેશન, ટેક્સીસ, ડ્યુટીઝ, તો આ બધા જ ફેક્ટર અફેક્ટેડ હોય છે એન્ડ એના અકોર્ડિંગ રિસ્ક અકર થઈ શકે છે. રાઈટ. તો રિસ્કને કેટેગરાઇઝ કર્યા બાદ કયા એરિયાની અંદર જે ઇમ્પેક્ટ એરિયા છે રિસ્ક અકોર્ડિંગ તો રિલેવન્ટ કન્ડિશન શો અપ થાય છે. તો એ રિસ્ક જે ઊભા થયા છે જે એરિયાની અંદર તો કોના કારણે એન્ડ કઈ સિચ્યુએશન રિસ્પોન્સિબલ છે તો એનું એનાલિસિસ કરવામાં આવે છે. તો અહીંયા ઇમ્પેક્ટ એરિયા પ્રોવાઈડ છે. અહીંયા સ્ક્રીન પર તમે ટેબલની અંદર ઇન્ફોર્મેશન શો અપ કરી શકો છો. પીપલ તો ઇન્સિડન્ટ ટુ પર્સનલ હેલ્થ એન્ડ સેફ્ટી, એન્વાયરમેન્ટ, પ્રોજેક્ટ ઓબ્જેક્ટિવ જે પ્રોવાઈડ કરેલા છે, કોસ્ટ, ક્વોલિટી, શેડ્યુલ એન્ડ કોમર્શિયલ બિઝનેસ લોસ, પ્રોડક્શન ડિલે થશે તો રિસ્ક અકર થઈ શકે છે. કંપનીની રેપ્યુટેશન રિગાર્ડિંગ રિસ્ક અકર થઈ શકે છે. રાઈટ. તો ડિફરન્ટ એરિયા જે પ્રોવાઈડ છે એના લીધે જે અફેક્શન થાય છે. રાઈટ. તો દરેકે દરેક જે રિસ્ક છે એ ટર્મ અકોર્ડિંગ રિસ્ક કેટેગરી એન્ડ રિસ્ક ઇમ્પેક્ટ એરિયાની અંદર પર્ટિક્યુલર રિસ્ક ઓનરને અસાઇન કરવામાં આવે છે. એ મેમ્બર અધરવાઇઝ પ્રોજેક્ટ ટીમ એ રિસ્કને કંટ્રોલિંગ કરવા માટે રિસ્પોન્સિબલ છે. રાઈટ. તો એ જે રિસ્પોન્સિબિલિટી પ્રોવાઈડ કરેલી છે મિત્રો તો કેવી રીતે એનું કંટ્રોલિંગ કરશે તો એના માટે જે પર્ટિક્યુલર ટાસ્ક પરફોર્મ કરવાની છે તો વન બાય વન આપણે જોઈએ. ફર્સ્ટ વન છે ડિટેક્ટ અર્લી સિગ્નલ ઓર ટ્રિગર ઓફ રિસ્ક અકરન્સ. કઈ સિચ્યુએશન અધરવાઇઝ કયા કારણસર રિસ્ક અકર થયું છે તો એ ફાઇન્ડ કરવામાં આવશે. Then ascertain that the defined risk
control strategy is suitable. એન્ડ જે રિસ્ક અકર થયું છે તો એને કંટ્રોલ કરવા માટે એનું એડજસ્ટમેન્ટ કરવામાં આવશે. ઇમ્પ્લિમેન્ટ રિસ્ક કંટ્રોલ સ્ટ્રેટેજી એન્ડ રિલેવન્ટ એક્શન પ્લાન. એ જે રિસ્ક કંટ્રોલ સ્ટ્રેટેજી પર્ટિક્યુલર રિસ્ક પર અપ્લાય કરવામાં આવે છે એન્ડ એના એક્શન પ્લાન ડિઝાઇન કરવામાં આવે છે. Detect risk control strategy, efficiency and propose modification if so required. રિસ્ક અકર થયું હોય એ સિચ્યુએશનને હેન્ડલ કરવા માટે જે રિક્વાયરમેન્ટ કન્ડિશન અપ્લાય કરવાની છે તો એના મુજબ ચેન્જીસ અલાઉ થશે એન્ડ ફોલબેક પ્લાન એક્ટિવેટ કરવામાં આવશે એના અકોર્ડિંગ. રિસ્ક એનાલિસ્ટ જે પર્સન છે એ પર્સનને ઇન્ફોર્મ કરવામાં આવશે જે પ્રોબેબિલિટી છે જે અકરન્સ છે રિસ્ક તો એની અંદર જે ચેન્જીસ કરવાના છે તો એની કન્ડિશન એ પીરિયડ ઓફ અકરન્સ અધરવાઇઝ જે કંટ્રોલ સ્ટ્રેટેજી રિક્વાયર છે રાઈટ તો એના અકોર્ડિંગ અપ્લાઈંગ થશે. હવે મિત્રો જે રિસ્ક ઓનર પોસિબલ જે રિસ્ક છે એને આઈડેન્ટિફાઈડ કરે છે રાઈટ એન્ડ ગેટ ઇટ ઇન્વોલ્વમેન્ટ ઇન સબસિક્વન્ટ રિસ્ક મેનેજમેન્ટ સ્ટેપ. એના અકોર્ડિંગ એ રિસ્કને જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટે એને મેનેજ કરવા માટેના સ્ટેપ અપ્લાય કરવામાં આવે છે એન્ડ એ જે કન્ટ્રીબ્યુશન છે ઇમ્પોર્ટન્ટ રાઈટ તો એના અકોર્ડિંગ પ્લાનિંગ એન્ડ રિસ્ક કંટ્રોલ સ્ટ્રેટેજી એન્ડ એક્શન પ્લાન ડિઝાઇન કરવામાં આવશે. તો અહીંયા સુધી મિત્રો આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર કમ્પ્લીટલી એ જે થિંગ છે એની ચર્ચા આપણે કરેલી છે રાઈટ. રિસ્ક ઇવેલ્યુએટ રિસ્ક ઇવેલ્યુએશન સ્ટેપ જે છે જે પ્રોસેસ છે તો એની અંદર રિસ્ક ઇમ્પેક્ટ કેવી રીતે થયું છે એને આઈડેન્ટિફાઈડ કરવામાં આવે છે અને પ્રાયોરિટી વાઇઝ જે રિસ્ક અકર થયું છે એની જે પોટેન્શિયલ ઇફેક્ટ પ્રોજેક્ટના ઓબ્જેક્ટિવ પર કેટલી ઇફેક્ટ એની થઈ છે તો એ ઇવેલ્યુએશન પરથી સમજ પડશે. તો મિત્રો અહીંયા કેવી રીતે ઇવેલ્યુએશન પ્રોસેસ અપ્લાય કરવામાં આવે છે તો ફર્સ્ટ વન અસેસમેન્ટ ઓફ રિસ્ક લેવલ. ફર્સ્ટ પ્રોસેસ કઈ અપ્લાય કરવામાં આવે છે અસેસમેન્ટ ઓફ રિસ્ક લેવલ. ધેન સેકન્ડ રિસ્ક એનાલિસિસ ડિફરન્ટ જે ટેકનિક છે રાઈટ તો એ ટેકનિક થ્રુ રિસ્કનું એનાલાઇઝિંગ કરવામાં આવશે એન્ડ ટુ જે ટેકનિક છે ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ ઇવેલ્યુએટ થશે. ધેન રિસ્ક પ્રાયોરિટી વાઇઝ એનું સોલ્યુશન મેળવવા
એક્શન પ્લાન ડિઝાઇન કરવામાં આવશે, રાઈટ. એન્ડ એ જે રિસ્ક છે તો એને રિસ્ક રજિસ્ટરની અંદર અપડેટ કરવામાં આવશે. તો આફ્ટર ધ આઈડેન્ટિફિકેશન સ્ટેપ, the way to determine importance of each specific risk and guide the risk response process. રિસ્કનું આઈડેન્ટિફિકેશન થયા બાદ રિસ્ક રિસ્પોન્સ પ્રોસેસ સ્ટાર્ટઅપ થાય છે. એટલે કે જે શક્યતાઓ છે રિસ્ક અકર થવા માટેની, તો એને કેવી રીતે એ રિસ્ક આઈડેન્ટિફાઈડ કરીને એ લેવલ સુધી પહોંચીને એને સોલ્યુશન મેળવી શકાય. તો રિસ્ક લેવલ શું ડિફાઇન કરે છે? expected influence of risk occurrence on project objective. જે પ્રોજેક્ટનો ઓબ્જેક્ટિવ છે એનો જે બેઝ છે એની અંદર કયા કયા રિસ્ક અકર થયા છે તો એને લેવલ ફાઇન્ડ કરીને પોસિબલ સોલ્યુશન મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. એન્ડ એના માટે જે ફોર્મ્યુલા એક્સેસ કરવામાં આવે છે મિત્રો, તો રિસ્ક લેવલ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ અકરન્સ probability of occurrence and impact on project objective. Probability means શક્યતા. મેં તમને પહેલા પણ વાત કરેલી છે કે કોઈ પણ ન્યૂ સિસ્ટમનું ડેવલપમેન્ટ થતું હોય તો એની અંદર પ્રોબ્લેમ અકર થાય, બટ એનું સોલ્યુશન મેળવીને ગોલ સુધી પહોંચો ત્યારે તમારી એ સિસ્ટમ સક્સેસફુલી ડેવલપ થઈ કહેવાય. તો probability of occurrence is the best estimate of chances that the identified risk could occur. જે આઈડેન્ટિફિકેશન પ્રોસેસ છે રિસ્કની એની અંદર એસ્ટિમેશન નીકાળેલું હોય છે, રાઈટ. એન્ડ એ જે સિસ્ટમ છે એ પ્રોબેબિલિટી ઓફ અકરન્સ ઓફ સર્ટેન ઇવેન્ટ, જે ઇવેન્ટ અકર થાય છે રિસ્ક અકોર્ડિંગ, તો એને યુઝ કરવામાં આવે. તો અહીંયા જે સર્ટેન ઇવેન્ટ ડેટાબેઝ, એક્સપર્ટ ઇન્ટરવ્યૂઝ, એનાલોજી કમ્પેરિઝન, ડેલ્ફી મેથડ, ડિફરન્ટ એનાલાઇઝિંગ મેથડ તમને પ્રોવાઈડ કરેલી છે. એની મદદથી તમે પ્રોજેક્ટ એરિયાની અંદરથી રિસ્ક ફાઇન્ડ કરી શકો, રાઈટ. હવે આપણે જે ટુ ડિફરન્ટ ટેકનિક છે જેની મદદથી રિસ્ક ઇવેલ્યુએટ કરી શકાય છે એને સમજીએ. તો ફર્સ્ટ વન છે ક્વોલિટેટિવ રિસ્ક એનાલિસિસ એન્ડ સેકન્ડ વન છે ક્વોન્ટિટેટિવ રિસ્ક એનાલિસિસ. રિસ્ક ક્વોન્ટિફાઈડ જે ટેકનિક છે, સમજો મિત્રો કે રિસ્ક ક્વોન્ટિફાઈંગ જે ટેકનિક છે તો એ જે ટેકનિક કેવી રીતે એક્સેસ કરવામાં આવે છે એન્ડ હાઉ ડુ યુ ક્વોન્ટિફાઈ રિસ્ક, રાઈટ. તો આપણે વન બાય વન બંને એનાલિસિસને સમજીએ. ફર્સ્ટ વન ક્વોન્ટિટેટિવ રિસ્ક કોને કહેવાય?
तो risk quantification is process of evaluating the risks that have been identified and developing the data that will need for making decision as to what should be done about them. Risk quantification જે પ્રોસેસ છે રાઈટ તો એ પ્રોસેસની અંદર રિસ્ક કેવી રીતે ઇવેલ્યુએટ થયું છે એને આઈડેન્ટિફાઈડ કરવામાં આવે છે એન્ડ જે ડેટા ડેવલપિંગ એના જરૂરિયાત મુજબ ડિસિઝન માટે એ રિસ્કને કેવી રીતે આપણે સોલ્વ કરી શકાય તો એના ડેટા ડેવલપિંગ પ્રોસેસ જે છે એ રિસ્ક ક્વોન્ટિફિકેશન તરીકે ઓળખાય છે રિસ્ક મેનેજમેન્ટ done from very early in a project until the very end. આ જે રિસ્ક મેનેજમેન્ટ ટેકનિક છે એ ટેકનિક અપ્લાય ક્યાં કરવામાં આવે છે તો જ્યારે પ્રોજેક્ટનું કમ્પ્લીટલી એન્ડિંગ નથી થતો ત્યાં સુધી આ પ્રોસેસ અપ્લાય કરવામાં આવે છે તો ક્વોન્ટિફાઈંગ અધરવાઇઝ ક્વોન્ટિફિકેશન મેથડ જે છે રાઈટ એ તમને સમજમાં આવી ગયું હશે મિત્રો તો રિસ્ક ક્વોન્ટિફિકેશન એ એક પ્રોસેસ છે જેની મદદથી આપણે રિસ્ક ઇવેલ્યુએટ કરી શકીએ છીએ રાઈટ રિસ્ક આઈડેન્ટિફાઈડ કરી શકાય છે એન્ડ એના અકોર્ડિંગ ડેટા ડેવલપિંગ કરી શકાય તો મિત્રો આ જે ટુ ટેકનિક એનાલિસિસની આપણને પ્રોવાઈડ કરેલી છે રાઈટ ક્વોલિટેટિવ ઇવેલ્યુએશન એન્ડ ક્વોન્ટિટેટિવ ઇવેલ્યુએશન ને આપણે સમજીએ qualitative risk analysis require that the probability and consequence of risk be evaluated using established qualitative analysis method and tools. Qualitative risk analysis require
પ્રોજેક્ટ મેનેજર બેટર આઈડિયા ઓફ મેઇન એરિયા ઓફ રિસ્ક એક્સપોઝર. જે આપણે એરિયાની વાત કરી મિત્રો, રિસ્ક અકરન્સ, જે સિચ્યુએશનની વાત કરી આપણે, રાઈટ. તો એના રિગાર્ડિંગ પ્રોજેક્ટ મેનેજર એ રિસ્કને એક્સપોઝર કરશે એન્ડ categorizing source and risk. This is very important when it comes to priorities, risk area and treatment schedule. એના રિગાર્ડિંગ ટ્રીટમેન્ટ શેડ્યુલ ડેવલપ કરવામાં આવે છે. The qualitative risk analysis also improve project manager understanding of risk. જે રિસ્ક મેનેજર છે, અધરવાઇઝ પ્રોજેક્ટ મેનેજર જે પર્સન છે એને રિસ્કને સમજવા માટે આ એનાલિસિસ બહુ જ જરૂરી પ્રોસેસ છે. હેલ્પ ઇન devising more effective risk treatment and contingency budgeting for future projects. And આ જે ક્વોલિટેટિવ રિસ્ક એનાલિસિસ છે, તો એની ઇફેક્ટ રિસ્કને ટ્રીટમેન્ટ કરવા માટે તો થશે જ, પણ કન્ટિન્યુઅસ જે ફ્યુચરની અંદર સેમ પ્રોજેક્ટ થશે તો એનું બજેટિંગ પ્રોપર રહેશે. પ્રોજેક્ટ મેનેજર ડિસ્કવર much more than risk probability and consequence. તો પ્રોજેક્ટ મેનેજર એ જે કન્ડિશન છે એને ટ્રિગર કરશે, અઝપ્શન મેળવશે એન્ડ પ્રોજેક્ટના જે એલિમેન્ટ પર અસર થાય છે એ રિસ્ક અકોર્ડિંગ, તો બેટરમાં બેટર પ્રોજેક્ટ પ્લાન ડેવલપ કરીને એ રિસ્કને સોલ્વ કરવા માટે પ્રયત્ન કરશે. તો સેકન્ડ જે ટેકનિક છે, ક્વોલિટેટિવ ક્વોન્ટિટેટિવ રિસ્ક એનાલિસિસ, એને આપણે સમજીએ મિત્રો. ક્વોલિટેટિવ રિસ્ક એનાલિસિસની આપણે વાત કરી, રાઈટ. ક્વોન્ટિટેટિવ રિસ્ક એનાલિસિસ, ક્વોલિટેટિવ રિસ્ક એનાલિસિસ બ્રોડલી યુઝ કરવામાં આવે છે જ્યારે ઇનફ ડેટા અવેલેબલ હોય, રિસ્કનું અસેસમેન્ટ કરવાનું હોય, ત્યારે ક્વોન્ટિટેટિવ રિસ્ક એનાલિસિસ અપ્લાય કરવામાં આવે છે, રાઈટ. ક્વોન્ટિટેટિવ રિસ્ક એનાલિસિસની વાત કરીએ આપણે તો બંને પ્રોસેસ ડિફરન્ટ છે એકબીજાથી, રાઈટ, જેની આપણે હમણાં જ ચર્ચા કરી, રાઈટ. તો ડિફરન્ટ ટાઈપ્સ ના ક્વોલિટેટિવ રિસ્ક એનાલિસિસ અવેલેબલ છે, જે એનાલિસિસ રિસોર્સિસ એન્ડ પર્સનલ એક્સપિરિયન્સના આધારે ડિસિઝન લેવામાં આવે છે પ્રોજેક્ટ રિસ્ક અકોર્ડિંગ. એન્ડ કોમન ટાઈપ્સ ના એનાલિસિસ જે એક્સેસ કરવામાં આવે છે, બો ટાઈ એનાલિસિસ, ડેલ્ફી ટેકનિક, સ્વિફ્ટ એનાલિસિસ, પેરેટો પ્રિન્સિપલ એન્ડ પ્રોબેબિલિટી, જે યુઝ કરવામાં આવે છે આ ટેકનિક ક્વોલિટેટિવ રિસ્ક એનાલિસિસ પ્રોસેસની અંદર, રાઈટ. તો
જે ટૂલ્સ એક્સેસ કરવામાં આવે છે રિસ્ક આઈડેન્ટિફિકેશન માટે, રાઈટ, માઇન્ડ મેપ, ક્વેશ્ચનાયર, ઇન્ટરવ્યુ, જેની આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર મિત્રો ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આ જે ક્વોલિટેટિવ રિસ્ક એનાલિસિસ મેથડ છે, રાઈટ, તો એના રિગાર્ડિંગ પ્રોસેસ પરફોર્મ કરીને પ્લાન ડિઝાઇન કરવામાં આવે છે. ક્વોન્ટિટેટિવ રિસ્ક એનાલિસિસ એ હાઈએસ્ટ પ્રાયોરિટી રિસ્ક during of which numerical or quantitative rating is assigned in order to develop problematic analysis of project. Quantitative analysis નો broad way ની અંદર યુઝ કરવામાં આવે છે આ એનાલિસિસ નો, એન્ડ ઇનફ ડેટા આપણને મળે છે એનાથી. રિસ્કનું જે અસેસમેન્ટ પરફોર્મ કરવામાં આવે છે એને આપણે ક્વોન્ટિટેટિવ રિસ્ક એનાલિસિસ કહીએ છીએ. તો ક્વોન્ટિટેટિવ જે મેથડ છે એ પ્રોબ્લેમેટિક એનાલિસિસ જે પ્રોજેક્ટનું છે એના પર અપ્લાય કરવામાં આવે છે. તો ફર્સ્ટ, ક્વોન્ટિફાઈંગ ધ પોસિબલ આઉટકમ ફોર project and accesses the probability of achieving specific project accesses objective. તો ફર્સ્ટ એને કેવી રીતે આઈડેન્ટિફાઈડ કરવામાં આવે છે મિત્રો? તો ફર્સ્ટ વન છે ક્વોન્ટિફાઈંગ પોસિબલ આઉટકમ ફોર ધ પ્રોજેક્ટ. જે પ્રોજેક્ટ ડેવલપમેન્ટની પ્રોસેસ છે એની અંદર પોસિબલ આઉટકમ ને ફાઇન્ડ કરવામાં આવે છે, એનો ડેટા મેળવવામાં આવે છે, રાઈટ. પ્રોજેક્ટનો જે ઓબ્જેક્ટિવ છે એની પ્રોબેબિલિટી, જે ટાસ્ક પરફોર્મ કરવાની છે અને કેટલી ટાસ્ક રિગાર્ડિંગ આપણે અચીવમેન્ટ સ્પેસિફિક કમ્પ્લીશન એ ટાસ્ક પ્રોપરલી થઈ છે તો એની માહિતી મેળવવામાં આવશે. સેકન્ડ, પ્રોવાઈડ quantitative approach to making decision when there is uncertainty. ક્વોન્ટિટેટિવ અપ્રોચ ક્યાં અપ્લાય થશે? તો પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્રોસેસની અંદર અનસર્ટેનિટી, અધરવાઇઝ એવી કોઈ સિચ્યુએશન અકર થાય ત્યારે રિસ્ક અકર થાય એ સિચ્યુએશન એક્ઝિસ્ટ હોય ત્યારે ક્વોન્ટિટેટિવ એનાલિસિસ અપ્લાય કરવામાં. એન્ડ આના થ્રુ રિયલિસ્ટિક એન્ડ અચીવેબલ જે કોસ્ટ છે, શિડ્યુલ છે એન્ડ પ્રોજેક્ટનો જે સ્કોપ છે એઝ અ ટાર્ગેટ એના પર એનાલિસિસ કરવામાં આવે છે. તો એની મદદથી હાઈ ક્વોલિટી ડેટા આપણને મળશે એન્ડ વેલ ડેવલપ પ્રોજેક્ટ મોડલ એન્ડ પ્રાયોરિટીઝ પ્રોજેક્ટ રિસ્ક માટેની આપણને મળશે. એના રિગાર્ડિંગ જે રિસ્ક એનાલિસિસ અપ્લાય કરીએ છીએ મેથડ આપણે ક્વોલિટેટિવ, તો એની માહિતી પણ આપણે મેળવી શકીશું મિત્રો. તો ક્વોન્ટિટેટિવ રિસ્ક એનાલિસિસ જે મેથડ છે, પ્રોસેસ છે, તો
એ અપ્રોચના એડવાન્ટેજીસની વાત કરીએ તો ફર્સ્ટ, determine the probability of achieving specific project objective. આની મદદથી ચોક્કસ જે શક્યતાઓ છે સ્પેસિફિક પ્રોજેક્ટ ઓબ્જેક્ટિવ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. ક્વોન્ટિફાઈંગ ધ રિસ્ક એક્સપોઝર ફોર ધ પ્રોજેક્ટ. જે રિસ્ક અકર થયું છે એને ક્વોન્ટિફાઈડ કરી શકીએ છીએ. એન્ડ એની સાઇઝ ઓફ કોસ્ટ એન્ડ શેડ્યુલ કન્ટિન્યુટી પ્રમાણે એની જરૂરિયાત મુજબ એ રિસ્કને સોલ્વ કરવા માટે પ્લાન ડિઝાઇન કરવામાં આવશે. થર્ડ, આઈડેન્ટિફાઈડ રિસ્ક requiring most attention by quantifying their relating contribution to the project risk. એના રિલેટિવ જે રિસ્ક કન્ડિશન છે એનું મેઝરમેન્ટ કરવામાં આવશે. એન્ડ રિયાલિસ્ટિક એન્ડ અચીવેબલ જે કોસ્ટ છે, શેડ્યુલ છે એન્ડ સ્કોપ છે એ એઝ અ ટાર્ગેટ સાથે એ એઝપ્શન મેચઅપ થશે. એન્ડ જો રિસ્ક અકર થાય કન્ડિશન પહેલેથી જ એનું સોલ્યુશન મેળવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. તો પ્રોબેબિલિસ્ટિક વેલ્યુ જે છે સિંગલ રિસ્ક ફેક્ટર અકરન્સની અંદર એની માહિતી મેળવી શકાય છે. એન્ડ પોટેન્શિયલી જે રિસ્ક ઇમ્પેક્ટ સિચ્યુએશનને સોલ્વ કરી શકાય છે. તો ક્વોન્ટિટેટિવ અસેસમેન્ટ એ પર્ટિક્યુલરલી પોટેન્શિયલ પ્રોજેક્ટ શેડ્યુલ માટે ફોરકાસ્ટ કરવામાં આવે છે. કોસ્ટ રિઝલ્ટ લિસ્ટિંગ હોય છે એની સાથે. એન્ડ કોન્ફિડન્સ લેવલ જે કમ્પ્લીશન થયા છે સેમ પ્રોજેક્ટ એની અંદર જે અકર થયેલા રિસ્ક હશે, સિચ્યુએશન હશે, એના અઝપ્શન ના મેચઅપથી જે રિસ્ક છે એનું સોલ્યુશન ક્વિક મળી જશે. રાઈટ, રિસ્ક રજિસ્ટરની અંદર એ નોટ ડાઉન થયેલું હોય છે જેથી આપણે ઇઝીલી એ જે રિસ્ક અકરન્સ સિચ્યુએશનને સોર્ટ આઉટ કરી શકીએ છીએ. તો આનું રિઝલ્ટ પ્રોબેબિલિસ્ટિક જે ડિસ્ટ્રીબ્યુશન છે, પોટેન્શિયલ વેલ્યુ જે ઇમ્પેક્ટ એરિયા પ્રોવાઈડ થયેલા છે મિત્રો રાઈટ રિસ્ક અકરન્સ માટે, તો એની અંદર જે પર્ટિક્યુલર રિસ્ક છે એને ડિસ્ક્રાઇબ કરવામાં આવે છે ને એનું સોલ્યુશન મેળવવા માટે પ્લાન ડિઝાઇન કરવામાં આવે છે. રાઈટ, હવે મિત્રો આપણે વાત કરીએ પ્લાન એન્ડ કંટ્રોલ રિસ્ક. કેવી રીતે પ્લાન ડિઝાઇન કરવામાં આવે છે એન્ડ જે રિસ્ક છે એને કંટ્રોલ કરી શકાય છે. તો પ્લાન એન્ડ કંટ્રોલ ઇઝ અ સ્ટેપ ઇન વિચ રિસ્ક કંટ્રોલ સ્ટ્રેટેજી. જે રિસ્ક અકર થયું છે એની કંટ્રોલ સ્ટ્રેટેજી તરીકે રિસ્ક પ્લાન ડિઝાઇન કરવામાં આવે છે મિત્રો. એન્ડ એ જે રિસ્ક કંટ્રોલ સ્ટ્રેટેજી અપ્લાય કરવાની છે તો એના ઇમ્પ્લિમેન્ટેશન ઇનિશિયલ જે રિસ્ક લેવલ છે એને રિડ્યુસ કરશે. તો રિસ્ક મેનેજમેન્ટ પ્લાન એક ડોક્યુમેન્ટ એન્ડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ એને પ્રિપેર કરે છે. જે પણ રિસ્ક
એસ્ટિમેટ ઇમ્પેક્ટ છે, અધરવાઇઝ જે ડિફાઇનેટ રિસ્ક રિસ્પોન્સ છે એના રિગાર્ડિંગ. એન્ડ એ જે ડોક્યુમેન્ટ છે એની અંદર રિસ્ક અસેસમેન્ટ મેટ્રિક્સ કન્ટેન કરવામાં આવે છે, રાઈટ. રિસ્કને આપણે કહીએ છીએ અનસર્ટેન ઇવેન્ટ ઓર કન્ડિશન that if it occur has positive or negative effect of project objective. તો આ જે રિસ્ક અકર થાય છે તો એની અસર પ્રોજેક્ટ પર પોઝિટિવ અધરવાઇઝ નેગેટિવ થાય છે. તો કોઈ પણ પ્રોજેક્ટ જ્યારે ક્રિએટ કરવામાં આવે છે તો ઘણી બધી ચેલેન્જીસ સાથે પ્રોજેક્ટ મેનેજર એફિશિયન્ટ વેથી જુદા જુદા થ્રેટ એન્ડ અનસર્ટેનિટી સાથે એ સક્સેસફુલ વર્ક કમ્પ્લીટ કરે છે. એન્ડ રિસ્ક પ્લાનિંગ પ્રોસેસનું જે ઇમ્પ્લિમેન્ટેશન છે તો એના થ્રુ જે ચેલેન્જ છે એને પ્લાનિંગથી આપણે પોટેન્શિયલ રિસ્ક એન્ડ સોલ્યુશન ડેવલપ કરીને આપણે રિસ્કને રિડ્યુસ કરી શકીએ છીએ, રાઈટ. તો રિસ્ક પ્લાનિંગ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે પ્રોજેક્ટ માટે. તો પ્રોજેક્ટ રિસ્ક રિગાર્ડિંગ પ્લાનિંગ માટે ફર્સ્ટ ઓફ ઓલ કોમન જે રીઝન છે રિસ્ક અકરન્સના એ રિગાર્ડિંગ ડોક્યુમેન્ટ પ્રિપેર કરવામાં આવે છે એન્ડ એ ઇન્ફોર્મેશન પ્રમાણે જે ચોક્કસ પ્લાન એ રિસ્ક રિગાર્ડિંગ એ ટિપિકલ પ્રોજેક્ટ માટે અપ્લાય કરવામાં આવે. તો રિસ્ક રિસ્પોન્સ પ્લાન ની પ્રોસેસની અંદર ડેવલપિંગ ઓપ્શન એન્ડ ડિટરમાઇન એક્શન જે પરફોર્મ કરવામાં આવે છે એની મદદથી થ્રેટને રિડ્યુસ કરી શકાય એન્ડ પ્રોજેક્ટનો જે ગોલ છે એનો જે ઓબ્જેક્ટિવ છે, રાઈટ, તો આપણે મેળવી શકીએ, રાઈટ. રિસ્ક મોનિટરિંગ એન્ડ કંટ્રોલ ની જે પ્રોસેસ છે તો એની મદદથી રિસ્ક આઈડેન્ટિફાઈડ કરી શકાશે, એનું મોનિટરિંગ કરી શકાશે એન્ડ રેસિડ્યુઅલ રિસ્ક જે છે એને કેવી રીતે સોલ્વ કરવા તો એની માહિતી મેળવી શકાશે એન્ડ ન્યૂ રિસ્ક અકર થશે એન્ડ એનું સોલ્યુશન મેળવેલું હશે તો એનું નોટ ડાઉન એના અકોર્ડિંગ જે એક્ઝિક્યુશન પ્લાન છે રિસ્ક તો એનું ઇવેલ્યુએશન કરીને ઇફેક્ટિવનેસ સાથે એ રિસ્કને રિડ્યુસ કરવામાં આવે, રાઈટ. તો એના માટે આપણે જે બે ટેકનિકની વાત કરી મિત્રો, ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ રિસ્ક અસેસમેન્ટ, રાઈટ. તો આ પ્રોસેસ અપ્લાય કરવામાં આવે છે સિગ્નિફિકન્ટ નંબર ઓફ પ્રોજેક્ટની સાથે એન્ડ એનો જે ઓબ્જેક્ટિવ છે એ ઓબ્જેક્ટિવ શું છે તો રિડ્યુસ ધ સબ્જેક્ટિવ લેવલ એની ક્વોલિટેટિવ ઇવેલ્યુએશન એન્ડ સેકન્ડ થિંગ છે obtain result from qualitative assessment with greater value and impact on the subsequent risk and project planning process. તો એઝ અ રિઝલ્ટ આપણને જે ક્વોલિટેટિવ અસેસમેન્ટ પરથી ગ્રેટર વેલ્યુ પ્રોવાઈડ થાય છે પ્રોજેક્ટ પ્લાનિંગ પ્રોસેસની અંદર, રાઈટ.
ક્વોલિટેટિવ અસેસમેન્ટ મિનિમમ લેવલ જે છે તે અપ્લાય કરવામાં આવે છે એન્ડ આ પ્રોસેસની અંદર જેનું સ્ટ્રક્ચર છે પ્રિસાઇઝ, તો સ્કેલ લેવલ વાઇઝ પ્રોબેબિલિટી રેન્જ એન્ડ મેગ્નિટ્યુડ જે પર્ટિક્યુલર પ્રોજેક્ટ ઇમ્પેક્ટ એરિયાના રિસ્ક ફાઇન્ડ કરવામાં આવે એન્ડ જે ઇવેલ્યુએશન છે એ ઇવેલ્યુએશન રિમેન done on qualitative base but it based on homogeneous and standard approaches એક્સેસ કરવામાં આવે છે. ક્વોલિટી મેન્ટેન તો કરવામાં આવે છે, એની સાથે સાથે જે પદ્ધતિ છે, જે સ્ટાન્ડર્ડ અપ્રોચીસ છે એ પણ અપ્લાય કરવામાં આવે. આ જે સ્ટેપ છે એને ફોરવર્ડ કરવા માટે ક્વોલિટેટિવ અસેસમેન્ટ પ્રોસેસ ક્યારે ડન થશે, તો એસોસિએટિંગ સ્કોર ટુ ધ પ્રોબેબિલિટી એન્ડ ઇમ્પેક્ટ સ્કેલ. તો એના જે ટર્મ છે એ ટર્મની વાત કરીએ મિત્રો, તો રિસ્ક ફેક્ટર્સ રેન્કિંગ, સેકન્ડ થિંગ રિસ્ક કેટેગરાઇઝ એન્ડ ઇમ્પેક્ટ એરિયા રિલેવન્ટ રિસ્ક વેઇટ on overall project risk exposure. And third thing છે overall project risk exposure definition and monitoring. તો ફર્સ્ટ જે થિંગ છે રિસ્ક ફેક્ટર્સ રેન્કિંગ, જે રિસ્ક પર્ટિક્યુલર પ્રોજેક્ટની અંદર અકર થશે તો એના રેન્કિંગ આપેલા હોય છે. એના મુજબ કેટેગરી વાઇઝ ઇમ્પેક્ટ એરિયા જે રિસ્ક માટેના છે રિલેવન્ટ, તો એને એક્સપોઝ કરવામાં આવે છે એન્ડ ઓવરઓલ પ્રોજેક્ટ રિસ્ક એક્સપોઝ ડેફિનેશન એન્ડ મોનિટરિંગ. એન્ડ એ જ રીતે દરેકે દરેક પ્રોજેક્ટની ડેફિનેશન સાથે એનું મોનિટરિંગ થતું હોય છે. પર્ટિક્યુલર જે એલિમેન્ટ એન્ડ ઇન્ડેક્સિંગ રિસ્ક રિગાર્ડિંગ પોસિબિલિટી છે drive the project team effort in the implementation of further steps of the risk process and risk quantitative analysis on one or more some impact area evaluating during the qualitative analysis. તો ક્વોલિટેટિવ એનાલિસિસ પ્રોસેસની અંદર પ્રોજેક્ટ મેનેજર એન્ડ પ્રોજેક્ટ ટીમ મેમ્બર છે, જે ઓનર છે, તો એ રિસ્કનું એનાલિસિસ કરીને એનું સોલ્યુશન મેળવવા માટે પ્રયત્ન કરશે. પ્રોબેબિલિટી ઓફ રિસ્ક અકરન્સ એન્ડ ઇમ્પેક્ટ ઓફ રિસ્ક અકરન્સ, એ બંને થિંગનું મેઝરમેન્ટ કરવામાં આવશે. હવે પ્રોબેબિલિટી ઓફ રિસ્ક અકરન્સની વાત કરીએ આપણે, તો અહીંયા રેશિયો તમને પ્રોવાઈડ કરેલો છે, રાઈટ. તો સ્કોર તમને પ્રોવાઈડ કર્યો છે ઇમ્પેક્ટ પ્રોજેક્ટ ઓબ્જેક્ટિવ કોર્પોરેટ ઇમેજ એન્ડ રિલેશન વિથ થર્ડ પાર્ટી સ્ટેક હોલ્ડર. 0 less than P less than 0.10. Negligible. So risk occurrence is a very unlikely and is generally controlled by existing procedure and plan. Right? તો અહીંયા એનું મેઝરમેન્ટ તમને પ્રોવાઈડ કરેલું છે મિત્રો, કે રિસ્ક અકરન્સ જે રીઝન સાથે ડિસ્ક્રિપ્શન ફર્સ્ટ ટેબલની અંદર બતાવેલું છે, સેકન્ડની અંદર પ્રોબેબિલિટી છે એના ઇમ્પેક્ટ રિગાર્ડિંગ ઇવેલ્યુએશન સાથે એ જે ઇવેન્ટ પર્ટિક્યુલર યરની અંદર પરફોર્મ
કરવામાં આવેલી હતી, તો એની માહિતી પ્રોવાઈડ થઈ છે. એન્ડ થર્ડ જે ટેબલ છે, રિસ્ક ઇમ્પેક્ટ એરિયાની સાથે જે માણસો જોડાયેલા છે, એટલે કે પ્રોજેક્ટ મેનેજર એન્ડ જે ટીમ મેમ્બર છે, રાઈટ, તો એમને કેટલું અફેક્ટ છે, રાઈટ, એના કારણે રિસ્ક અકર થયું હતું, તો એની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી છે. એન્ડ રિસ્ક ઇમ્પેક્ટ એરિયા રિગાર્ડિંગ એ રિસ્ક ને કેવી રીતે સોલ્વ કરવામાં આવ્યા એની ઇન્ફોર્મેશન લાસ્ટ ટેબલની અંદર જોવા મળી રહી છે. ફર્સ્ટ આપણે જોઈએ કોસ્ટ. તો કોસ્ટ અનસિગ્નિફિકન્ટ કોસ્ટ ઇન્ક્રીઝ, તમે ઇન્ક્રીઝ કરી શકો નહીં, જે પણ વેલ્યુએબલ કોસ્ટ હોય પ્રોજેક્ટ રિગાર્ડિંગ, તો એ તમારે પ્રોવાઈડ કરવી પડે. તો રિસ્ક લો હોય, રાઈટ, વેરી લો. જો કોસ્ટ ઇન્ક્રીઝ થશે કન્ટિન્યુઅન્સીથી, તો રિસ્ક લો લેવલ સુધી પહોંચશે. એને મોડરેટ કરવા માટે બજેટ ઇન્ક્રીઝ કરવું પડશે, રાઈટ. એન્ડ બજેટ ઇન્ક્રીઝ કરવાથી જે રિસ્ક અકર થાય એનું સોલ્યુશન મેળવવા માટે બજેટિંગ જે ટેકનિક છે એક્સેસ કરવામાં આવે છે. તો મિત્રો અહીંયા ક્વોલિટી, શેડ્યુલ, કોમર્શિયલ બિઝનેસ લોસ, કોર્પોરેટ ઇમેજ, રાઈટ, ડિફરન્ટ ટાઈપના એક્ઝામ્પલ રિસ્ક માટે તમને પ્રોવાઈડ કરેલા છે, રાઈટ, જેની અંદર તમે એ સ્કોરિંગ જોઈ શકો છો, રાઈટ. તો લાસ્ટ વન, રિસ્ક ઇમ્પેક્ટ એરિયા ફોર વર્ક પેકેજ જે પ્રોવાઈડ કરવામાં આવે છે એમ્પ્લોયને, રાઈટ. તો એના સાથે કયા કયા રિસ્ક સંકળાયેલા છે એની માહિતી તમને આ ચાર્ટની અંદર પ્રોવાઈડ થાય છે, રાઈટ. એન્ડ આજના લેક્ચરની અંદર રિસ્ક ઇવેલ્યુએશન પ્રોસેસની અંદર આપણે બે ટેકનિક સમજ્યા, ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિફાઈંગ રિસ્ક, એન્ડ એનું કેવી રીતે પ્લાનિંગ કરવામાં આવે છે, તો એને પણ આપણે એક્ઝામ્પલ સાથે મિત્રો સમજ્યા, રાઈટ. તો અહીંયા રિસ્ક મેનેજમેન્ટ ટોપિક છે, તો એનું આપણે કમ્પ્લીશન કરીએ છીએ, રાઈટ. એન્ડ આજના લેક્ચરના બાદ જે અસાઇનમેન્ટ ક્વેશ્ચન છે મિત્રો, એક્સપ્લેન risk evaluate process, અધરવાઇઝ ટેકનિક પણ કહી શકો. એન્ડ એ જે રિસ્ક ઇવેલ્યુએટ થાય છે તો એને કેવી રીતે સોલ્વ કરવા માટે જે પ્લાન ડિઝાઇન કરવામાં આવે છે, તો એ તમારે સમજાવવાનું, ઓકે. તો અહીંયા સુધી આજના લેક્ચરને અહીંયા સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.